प्रमाणयति कश्चन स सत्यस्वकः सुभद्रिकां गाम्भीर्यवासिनीं श्रेष्ठते लक्ष्मीश्चपत्कन्यावो रात्रे अश्वे नक्षत्राणि रूपमसुविनोऽव्यातं ईशानिकानां महेकाणसफलोकं महेकाणा बोलिए श्री अम्बे मात की बड़ा जगमग जगमग पुष्पे विदेवाभिवंदनम् स्वात्मकल्याणस्तु स्वात्मवंदनम् हेलो बोलो रे मात की जय। મહાદેવની કૃપાથી મારા રાજ્યમાં પ્રજા બહુ સુખી છે। ચારે તરફ મારા રાજ્યમાં મહાદેવની કૃપાથી કોઈ પ્રજા દુખી નથી। અરે મહાદેવ તમારી કૃપાથી મને ભાતીજી જેવો ભાઈ મળ્યો છે। મારે કઈ ઘટતું નથી મહાદેવજી, પણ આજ તમારી પાસે માંગુ છું કે હે મહાદેવ મને દિયો તો એટલી મારા કાંડામાં તાકાત દેજો કે ગૌ બ્રાહ્મણ અને બેન દીકરી ઉપર જ્યારે અધર્મ થતો હોય ત્યારે મારો હાથ ઉપરવામાં ક્યારે હચકાય નહીં। અરે રણોત્તરીઓ રજપૂત પીછે હાથ કદી કરે નહીં। મહાદેવ એવું મને વરદાન આપો। મહાદેવની કૃપાથી મારે બધું છે, પણ મારી રયત સુખી રહે એવું મહાદેવ આગળ હું માંગુ છું। શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપત વિદારણ હાર એ લજા મોરી રાખ્યો શિવ નંદી તે અસવાર कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे बोले बार बार हूँ।
તાર તાર પ્રધાનજી જી મહારાજ આપણા રાજ્યમાં બધા કુશળ તો છે ને? મહારાજ રસૂલ ખાન જેવા મહારાજ રસૂલ ખાન આપણી ધરતી ઉપર આવી હાહાકાર મચાવી રહ્યો છે અને આપણા રાજ્યની પ્રજાને ખૂબ જ દખી કરે છે. જો મહારાજ આજને ચાલતું રહેશે તો આપણી રાજ્યની પ્રજા ત્રાહી માં ભોગવશે. અરે શું કીધું પ્રધાનજી? રસૂલ ખાન આપણી ધરતી ઉપર હાહાકાર મચાવી રહ્યો છે. અરે રસૂલ ખાન નથી આ હોઠીજીની તલવારને ઓળખતો નથી. અરે આ શમશેર મ્યાનને તો બપોર બધાયના વિખરાઈ જશે. અરે આ શમશેર છૂટશે મ્યાનને તો બપોર બધાયના વિખરાઈ જશે. અરે સુમરાઓના ભાગા ભરશે નહીં તો હૃદય બધાયના ટાંકી લેશે. પ્રધાનજી લડાઈ એવી કરો કે સુમરાઓ પણ યાદ રાખે કે આજે કુંડલ કરવા ગયા હતા અને ભા હોઠીજી હારે મુલાકાત થઈ તો સૈનિકો તૈયાર કરો અને સુમરાઓ પર એવી ચડાઈ કરો. જાઓ તૈયાર કરો લડાઈ. જય મહારાજની આજ્ઞા. પૂરી થઈ છે અને આ હોઠીજીની શરત લાગુ પડી છે તો એમના રાજમાં આપણો આહાર કેટલો મચાવ્યો છે? ફૂલ મચાવી દીધો મહારાજ, ફૂલ. સૈનિકો હજી આપણી હવે આગળ ઊંચી કરનાર એવી આજ્ઞા મહારાજ. કોઈ જાન ફળીને જાતી હોય તો રસૂલ ખાનનું નામ સાંભળવા કોઈ પણ છોકરું ઘોડિયામાં ખલબલાટ કરે એને હત્યા કરી નાખો. એવી મહારાજ તમારી આજ્ઞા. અને કોઈ પણ પાણી ભરીને જતી હોય તમે એના બેલા લંડવાવી નાખો અને એ કહી દેવાનું કે મને ઓળખો છો? રસૂલ ખાન લઈ દેવાનો હોઠીજી ભાતીજી મહારાજ. અને રસૂલ ખાનનું કામ ચારે તરફ ભાતીજીના નામનું એમના રાજ્યમાં રસૂલ ખાન તું ભૂલ છો તો કુંડળની ધરતીમાં છો. હોઠીજીને જ્યાં યાદ કરી ત્યાં તને હોઠીજી દેખાશે. અરે આ શમશેર તું જોઈ લેજે. આ શમશેર તું જિંદગી ભર યાદ રાખીશ કે તારો સામનો પણ આજ હોઠીજી હારે થયો છે. જે આ શિકાર જોતો તો એ આજે હાથમાં આવી ગયો. એ જે શિકાર જોતો તો એ હાથમાં આવી ગયો. તું હોઠીજી મને હજી તું ઓળખી શક્યો નથી. મારો નામ શું છે? મારો નામ શું છે? રસૂલ ખાન છું. રસૂલ ખાન. અરે રસૂલ ખાન તું કઈ વાતની ઓળખાણ આપે છે? અરે નામ વરદાયના કામ કરે છે અને તું વીરતા છો. અરે રસૂલ ખાન ધર્મને કાજળ જે ધીંગાળા કરે એ જે અસલી યોદ્ધા કહેવાય. મરદની ખબર રણહંગામાં થાય છે. ઓ ભાઈ તને ખબર નથી કસીનો કરું છું શિકાર, વાઘનો કરું છું વેપાર. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું છું વેપાર. મારું નામ રસૂલ ખાન છે. અરે આ તલવાર શોભાની નથી, આ તલવાર શોભાની નથી, આ તો પ્રજ્વલિત આગ છે. અરે તે કયા છે અધર્મનું કામ તો થઈ જશે ભણી.
શક્તિ હો તારા મારુને તો પથ્થરમાં પાણી ભેગા કરું છું ઓ તારા મારું તો પથ્થરમાં પાણી ભેગા કરું છું કોઈ જરા ના હવે ચાલે ધર્મના તાજ જેના માથા મસ્તને જાય અરે દારિયા પૂજાય છે ધર્મની ગાય જેના માથા મસ્તને જાય એના દારિયા પૂજાય છે તારા જેવા નરાકમી તો નરકમાં જાય છે હજી મને ભટક્યા નથી એવા કેસરિયા મેં જોયા નથી માથા અને મારી સામે વાતો તાતે બહુ કરે અને યુદ્ધ કર યુદ્ધમાં ખબર પડશે કોણ વીર છે વાતો તે બહુ કરી થઈ જા હોશિયાર वो तारे सुरता तारे मर्दानी हो तारे सुरता हो करवा मारे ताव थाल हावले पकड़वा काठे आवा गलुरियाना टोरा लेने હું જોયો અરે રસુલ ખાન હાવલેના ટોળા ના હોય તું થઈ જા હોશિયાર સંગ્રામમાં નક્કી થાશે કે કોણ વિજેતા છે અરે યુદ્ધ સંગ્રામમાં આવ્યા પછી વાતો ના હોય આયા પ્રશ્ન પર તલવારથી હોય અને જવાબ પર તલવારથી હોય છે કોઈ વચમાં ના આવે આ યુદ્ધ તારું અને મારું છે તો થઈ જા ઓ ક્યાં આપણો રાજ્યમાં રસૂલ ખાન ને તો મેં ભગાડી દીધો છે બાકી તો બધી શાંતિ છે ને મહારાજ બાકી તો બધી શાંતિ છે પણ આપણા રાજ્યની પ્રજા ખોટા આરોપો નાખે છે પ્રધાનજી ઉપર પણ ઘણા આરોપ લગાવ્યા હતા એટલે આ પ્રજાની વાત ઉપર ભરોસો નહીં કરવાનો પણ મને વિશ્વાસ છે કે બાપજી તો મહાદેવનો અંશા અવતાર છે તે કદાપી આવું કાર્ય કરે જ નહીં હા મહારાજ પણ આ પ્રજા આપણા રાજ્યની પ્રજા બહુ જ આમ બોલે છે મોટા ભાઈ બરાબર છે અરે તારા પડે હાથર ભરે અરે તારા પડે હાથર ભરે ભરે નદીના પૂર અરે તારા બોલ્યા કદીના ભરે મોટા ભાઈ બાપુજી મને તમારા ઉપર પૂરો ભરોસો છે પણ આ પ્રજા આરોપ લગાવે છે તેમાં જો જરા પણ સાચું હોય ને તો તું મારો નાનો ભાઈ છે તારે ક્ષમા માંગી લેવી જોઈએ બરાબર છે મોટા ભાઈ રસૂલ ખાનની હાર રસૂલ ખાન બચાવી ના શક્યો એટલે મોટા ભાઈ તમારી સામે યુદ્ધમાં હારી ગયો અને આપણે બંને ભાઈને જીગા ભરવાનું આ કાવતરું છે મોટા ભાઈ બાકી હું તમારો નાનો ભાઈ છું મોટા ભાઈ અરે જવાના માટે અને બેનો દીકરીઓ માટે મરપત આવી જાઓ તો મોટા ભાઈ હા બાપુજી શાંત થા ભાઈ શાંત થા તારી વાત સાચી છે આ રસૂલ ખાન ને જ બધે ચાલાકીઓ છે રસૂલ ખાન આપણે બંનેને બધારી અને કુંડલપુરનું ધોળ વારી જવા માંગે છે પણ આપણે બંને ભાઈઓ મહાદેવના આશીર્વાદથી ક્યારે રસૂલ ખાનને એમાં ઉતરવા નહીં દેવું પણ બાપુજી આજ આ કઈ વાત કરવાનો સમય નથી આજ તારો જન્મદિવસ છે એને ધામધૂમથી ઉજવવો છે તો બોલાવો કવિરાજ પ્રધાનજી કવિરાજ ઓ કવિરાજ
વાદીરાજ વાહ, તમારી વાણી સાંભળીને ઘણો આનંદ થયો. પ્રધાનજી, કવિરાજને મોઢા માગ્યું ઇનામ આપો અને કવિરાજને મહેમાન ગતિ માણો. જેવી મહારાજની આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજ. આપણા માણસો ભુજિયા ડુંગર બાજુ ગયા હતા તો પાછા ઉતાર્યા કે નહીં? મહારાજ, ભુજિયા ડુંગર ઉપર 3 વાદી લોકો આવીને આપણા નાગ મહારાજને પકડી રહ્યા છે. અરે શું કીધું પ્રધાનજી? ભુજિયા ડુંગર ઉપર વાદીરા નાગને પકડે છે. અરે નાગદેવનો આપણા ઈષ્ટદેવ કહેવાય, માટે તેમને બચાવવા હમણાં જ જાઉં છું. એ નહીં મોટાભાઈ કવિ, એ તમારો નાનો ભાઈ ભાતીજી હોય અને આવા કામ મોટાભાઈ તમારે ના કરવાના હોય. એ માનવ જાણે આ બધું હું કરું. અરે માનવ જાણે આ બધું હું કરું. બીજો કોઈ હોય. અરે આ કામ બધું જ રહે ને મોટાભાઈ. એ તો હવે તો તું યુદ્ધમાં જા અને પાછો જલ્દી આવજે. અરે હમણાં મોટાભાઈ અને વાદીના બંધનમાંથી આપણા ઈષ્ટદેવ બોલ કે નાગદેવને હમણાં જ બોલો નાગદેવ. દીકરા ગગજી, હા કાકા મગજી. હવે જો આપણે એને નાગ પકડવાના ચાલુ કરવાના છે. મારો બાપ, ઈનો બાપ અને ઈનો બાપ, ઈ આપણા બાપ દાદાનો ધંધો નાગ પકડવાનો. હવે જો સામેનો ડુંગર ભુજિયો ડુંગર, ઈ ભુજિયા ડુંગર ઉપરથી આપણે અત્યારે નાગ પકડવાના છે અને જૂના જે નાગ છે એને છોડી દેવાના છે. તો હવે મારો દીકરો તું એ નાગ પકડવાનું શીખી જા. હાલો શીખી જા. આ તો કર ચાલુ હાલ. ચાલતા થઈ જાઓ, નહીંતર આજે તમને વાદીજી જીવતા નહીં મૂકે. ચાલતા થઈ જાઓ. અરે ભાઈ, શું વાત કરે છે તું? આ તો અમારા બાપ દાદાનો ધંધો છે. અરે તરાતમ પાપી વાદી, તને તારો જીવ વાલો હોય તો નાગને છોડીને ચાલતો થા. અરે તું હજી મને ઓળખતો નથી. અરે તું જે હોય તે, હજી તું વાદીજીને નથી ઓળખતો. અરે ભાઈ, હું વાદીજી નાગનો લપેટ છું. અરે તું જેનો પટેલ હોય એનો, હજી તું આ કચ્છના વાદીજીને ઓળખતો નથી વાદી. અરે જો કચ્છનો વાદીજી હો તો હું પણ સરદારની રૈયત છું. અરે તારા સરદારની તા એથી દેસી. અરે જઈને કહેજે તારા સરદારને, અરે જઈને કહેજે તારા સુબાને કે વાદીજીએ કહ્યું કે તારાથી થાય નહીં ને તેને. અરે શું વાત કરે છે વાદીજી? અરે આજથી અમારા પેટ ઉપર બાટું માર્યું અને જો આજથી હું તારો બદલો ના લઉં તો વાદીના પેટ. અરે તારાથી થાય ને તો બોલ કરી લે. અરે જોઈ લે મારો પરિણામ શું આવે. અરે પરિણામની પરવા વાદીજી ક્યારેય કરતો નથી વાદી. અરે વાદીજી, અરે વાદીજી, અરે તું સુરાને શીખવાડે રહે ચડવાની રીત. અરે તું સુરાને શીખવાડે રહે ચડવાની રીત. અરે હજી તો બાળક છે, પાન ખાઈને ભરી મૂકે છે ભેટ. અરે વાદી, મને લાગે છે કે તને તારો જીવ વાલો નથી વાદી. હું ક્યાં તો સમજાવું છું પણ હજી તું સમજતો નથી. અને તું તારો જીવ બચાવ વાદી અને નાગને છોડીને ચાલ્યો જા. કારણ કે નાગ દેવ છે ને એ અમારા દેવ છે વાદી રે. અરે વાદીજી, દેવ તો તારા દેવ છે. અરે નાગ પકડવા એ તો અમારો ધંધો છે એટલે હું નાગ પકડવા આવ્યો તો. હવે જોઈ લે પરિણામ શું આવે. અરે વાદી, તું તારા જીવની ચિંતા કરવાથી. અરે ધંધાને કઈ તાણ નથી આ દુનિયામાં. તું તારો જીવ બચાવ અને હા તારા જીવને કહી દેજે તો વાદીજી એના માટે તૈયાર છે. અરે જોઈ લે પરિણામ ભોગવવા માટે તું તૈયાર રહેજે. અરે વાદી, તું એમ સમજતો નથી. લાગે છે કે તને મારે કઈક બતાવવું પડશે માટે વાદી હોશિયાર.
નાગદેવ, આજે મેં તમને વાદીના બંધનમાંથી મુક્ત કર્યા, માટે દેવ તમે તમારા સ્થાને બિરાજો. અરે હું કોણ કે નાગદેવ? એ પાછી અત્યારે મને યાદ કરો. અરે દેવ, મેં તમને વાદીના બંધનમાંથી મુક્ત કર્યા ને, એના માટે આ ભાતીજીને એક ગૌરવ છે, પણ ભાતીજીને વાત ઉપર માગવાનું ના હોય. અરે પાછીજી માગી લે તારે જે જોઈએ તે માગી લે. નહીં દેવ, ભાતીજી નહીં માગે. તો જા હું તને વચન આપું છું કે કોઈ પણ વ્યક્તિને જરીમાં જરી જનાવર ખોડશે કે હડકાયું કૂતરું કરોડશે તો તારા નામની ધાર નાખશે તો એક કરી એનો રૂટી જાય. ભલે દેવ ભલે, જેને હરખાયું કૂતરું કરડ્યું હોય, અરે જરીમાં જરી નાક કરડ્યો હોય, એને આ ભાતીજીની ધાર પડશે, અરે ભાતીજીનું નામ લેવાથી ઉતરી જાય છે. તો દેવ તમારા આશીર્વાદ આ ભાતીજીના માથા પર સ્વીકાર કરે છે. માથાના વારથી કરીને નખના અંગૂઠા સુધી આ રસૂલ ખાન બદનામ છે. કારણ કે રસૂલ ખાનને જે વસ્તુ જોતી હોય તે મેળવીને જપે છે. હજુ મારો સેનાપતિ કેમ ના આવ્યો? આવી ગયો મહારાજ, આવી ગયો. સેનાપતિ, આજે આપણે બહુ આનંદના દિવસ છે. શું વાત કરો છો મહારાજ? સેનાપતિ, આજે મારી વારસાનો જન્મ દિવસ છે. વાહ મહારાજ વાહ. તો તમામ સૈનિકોને છૂટછાટ આપી દો. જેને દિયા, ચરસ, ગાંજા, દારૂ જે ખર્ચા કરજો, પૂરા ખર્ચા કરો. હા મહારાજ. એવા ઢલડી વરસી રે સરોવર ઢળી के कमर तूने तेरी नजर मेरे रस का मजा आ गया।
હાલો જગાભાઈ ચાવડા 2 શખ્સોને 100 રૂપિયા ઇનામ આપે છે. બોલ અંબે માત. सेनापति सेनापति हमारा आया गया बहुत खर्चा आ गया. ठीक है मुझे वाला नहीं है. बहुत खर्चा आ गया. ओ भाई बहुत खर्चा आ गया. खूब मजा आएगी ले. ठीक है हजी आपने 10 વર્ષની જેમ કુલરકોટના સલિયાના ઉગાડી હતી એવી જ રીતે હજી આપનું કુલરપુરનું સલિયાણું બાકી છે. તો તમે જાઓ કુલરપુરનું સલિયાણું ઉગાડીને જ આવજો અને હું જાઉં છું શિકાર કરવા. ચાલો. हर हर शंभु भोला तुम्हारी दोना लागी. हे हर हर शंभु भोला तुम्हारी दोना लागी. तारी दोना लागी भोला तारी दोना. અરે વાહ, સિંધનો સીમાડો પૂરો થઈ ગયો અને કચ્છનો સીમાડો ચાલુ થઈ ગયો. અરે વાહ, મને મારો શિકાર પણ મળી ગયો. એ છોકરી અહીંયા અરે છેટો રેજે ધર્મી મારો ભાઈ જો ભાતીજી આવશે તો તારું ધડથી મસ્તક ભીગું કરી નાખ. આજ તને બચાવવા અહીંયા કોઈ નહીં. હોશ હોશ. એ સિંધનો સેનાપતિ છો અને તું કોણ છે જે મારા શિકારની બીચમાં આવે છે? કચ્છની ધરતી ઉપર અરે ભાતીજી જીવે છે ને. અરે ત્યાં સુધી તારા જેવા નરાધમ પાપી અરે બે દીકરી સામે હાથ જોડાડવાની વાત તો યાદ આવી પણ નજર પર ના મિલાવી શકે નરાધમ. કોણ મોટો ભાતીજી? હા પોતે કચ્છનો રાજા. અરે તારો જ કામ હતું. તારા કંદર પરનું સાલિયાનું બાકી છે. એ રહ્યો તમને મારા શિકારની મજા આવવા દે. છેટો રહેજે. અરે ચાલવાનું તમે અમારા કુંડનું ધૂળનું ખાવજો અને અમારી દીકરી પર નજર બગાડો છો નરાધમ. તારા જેવા ભાગ્યની મુઠે થઈ જા અહીંયા. અરે હો યાર આ સેનાપતિ આ કુંદનપુરના સીમાડામાંથી જીવતો જવા દઉં છું. કારણ કે તારા સુબેદારને પણ ખબર પડે કે કચ્છની ધરતી ઉપર પાપ કરાય નહીં. કારણ કે કચ્છનો કુંદનપુરનો રાજકોટ ભાતીજી જીવે છે. માટે પણ તને કઈક સજા તો આપવી પડશે. તો ચાલ તારી આજે એક બાજુની મૂછ કાપી લઉં જેથી તારા સિદ્ધને ખબર પડે કે ભાતીજી જીવે છે ને તે બીજાની સામે ઉજે પડીને જય કરી લેજે. અરે બેન તારે ગભરાવાની જરૂર નથી બેન. અરે તારો ભાઈ અરે
ઉગાડવા ગયો છે હજુ કેમ ના આવ્યો? અરે સરદાર સલામત રહો. કોઈ દિવસ નહીં અને આજે તું મારા રાજમાં કેવો આવ્યો? અરે સરદાર આવવું પડ્યું મારે. અરે હું ભુજિયા ડુંગર ઉપર નાગ પકડવા ગયો હતો અને જ્યારે હું ભુજિયા ડુંગર ઉપર નાગ પકડતો હતો ત્યાં ભાતીજી આવી ગયો અને મને નાગ પકડવાની ના કહી દીધી. એ ડુંગર તો મારા રાજનો જ છે. અરે બરાબર છે સરદાર, મેં તમારું નામ પણ દીધું. અરે પછી તને શું કહ્યું? અરે સરદાર, મેં કીધું હું કે વાદીને નાગનો પટેલ છું, છતાં પણ તે ના માન્યો. પછી શું કહ્યું? અરે પછી મેં કીધું કે સરદારની રેત છું. અરે સેનાપતિ તો આવો જ જણાય છે. આવી ગયો મહારાજ, આવી ગયો. આવી ગયો મહારાજ, પણ કોઈને મોઢું દેખાડવા લાયક નથી રહ્યો. એ કેવા લાયક નથી મહારાજ. તો જોઈ લો મહારાજ, ભાતીજી મહારાજ, ઠીક છે મહારાજ, પણ સાલિયાનો એ ના આપ્યો અને તમને વેતન પણ દઈ દીધી. એનું પરિણામ એને બહુ ખરાબ આવશે. એને ખબર નથી કે શું કાલ હવે દોસ્તી કરો તો ચારે તરફ વાતો થાય, દુશ્મની કરો તો મારી આંખોમાં બોલાય છે. વાહ મહારાજ વાહ. ઠીક છે સેનાપતિ, કોઈ જાતનો દેશ છે જ નહીં, કોઈ જાતની બીક છે જ નહીં. સમય આવશે ત્યારે ભાવ ભાતીજીને જોઈ લઈશ. હું દુંદાસણનો ધણી પ્રતાપ રાજા. અહો ભાગ્ય મારા કે મને આ દુંદાસણ જેવું રાજ્ય મળ્યું. તો પ્રતાપજી, આપણા રાજ્યની પ્રજા સુખી છે કે દુખી? અરે બાપુ, તમારા જેવો રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય પછી પ્રજાને શું વાંધો? આમ આખોડા મારે બધા. બરાબર છે પ્રધાનજી, બરાબર છે પ્રધાનજી. આ આપણા રાજ્યની ગૌશાળામાં નિરણ પૂરો નખાય છે કે નહીં? ખટારા બંધ બાપુ, અને ચબુતરે ચણ કોથરા બંધ બાપુ. બરાબર છે પ્રધાનજી. આપણા રાજ્યમાં કોઈ પણ જીવજંતુને પણ દુઃખ નથી. માટે પ્રધાનજી, મહારાણીને બોલાવો. હાલો બાબા, આવી જાઓ. અરે સ્વામીનાથ, અત્યારે બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા રાજ્યની તમામ પ્રજા સુખી છે અને આપણે હવે વૃદ્ધ થયા છીએ. તો મારી ઈચ્છા છે કે આપણે 4 ધામની યાત્રા કરી આવીએ. અરે સ્વામીનાથ, આ વાતની જાણ તો આપણે દીકરી કંકુને કેવી જોશે. પ્રધાન, કંકુને બોલાવો. કંકુબા, કંકુબા બાપુ બોલાવે. પિતાશ્રીના ચરણોમાં કંકુના પ્રણામ. પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ કારણ એ કે હું અને તારા માતા 4 ધામની યાત્રાએ જવાના છીએ. માટે બેટા કંકુ,
રાજ્ય અને પ્રજાનું ધ્યાન તારે રાખવાનું છે. અરે પિતાશ્રી, આથી બીજી ખુશીની વાત હોય કહી શકે. આપ આવી ખુશીથી યાત્રાએ જાઓ. આ રાજનો તમામ કારભાર હું સંભાળીશ અને પ્રજાનું રક્ષણ કરીશ. તો બેટા કાકુ, અમારો રથ તૈયાર કરાવો અને સીમાડા સુધી મૂકવા આવો. અરે દાસી, મારા માતા ચાર ધામની યાત્રાએ જવા માટેની તૈયારી કરવા માંગે છે. માટે રથની તૈયારી કરો. ગામના સીમાડા સુધી તેમને વડાવવા માટે જવા. એ બેન એ તમારી યાત્રા. તો ચાલ બેટા, જય માતા. સેનાપતિ, જ્યારથી ભારતીજીએ મને ગાળો આપી છે ત્યારથી મારી નીંદર રાત થઈ ગઈ છે. સરદાર, મને પણ નીંદર નથી આવતી હો. જોઈ લઈશ. હવે હું ભારતીજીને જોઈ લઈશ. પણ સેનાપતિ, વાદી હજી કેમ ના આવ્યો? વાદી, ઓ વાદી, અરે સરદાર, તમે આ ભારતીજીને ભૂલી જાઓ. સેનાપતિ, જ્યારથી ભારતીજીએ મને ગાળો આપી છે ત્યારથી મારી નીંદર રાત થઈ ગઈ છે. અરે સરદાર, હું તમને હજી કહું છું કે તમે ભારતીજીને ભૂલી જાઓ. જો તમને કંકુ મળી જાય હું કેવી રીતે ભૂલી શકું? કારણ કે ભારતીજી મારો પહેલો દુશ્મન. અરે સરદાર, હજી તમે કંકુને જોઈ નથી, નકર તમે ભારતીજીને ભૂલી જાઓ. અરે સરદાર, કંકુ એ પ્રતાપ રાજાની દીકરી. તો સાંભળો, હું પ્રતાપ રાજાના રાજ્યમાં ખેલ કરવા ગયો હતો અને મારા ખેલ જોવા દૂર દૂરથી રાજા રજવાડા આવ્યા હતા. અને રાજા રજવાડા ખેલ જોઈ રહ્યા હતા ત્યાં મારી નજર ઝરૂકી ગઈ. અરે ઝરૂકે જોયું તો ત્યાંથી કંકુ જોઈ રહી હતી. અરે કંકુ, કંકુ એટલે અરે क्या खुदा ने उसे बनाया है, अरे क्या खुदा ने उसे बनाया है, अरे क्या उसका रूप है, क्या रंग है, अरे क्या उसका रंग है, क्या रूप है, मानो कि वो वाह अभी वाह, जो सारी बात साथी करसे तो हूँ माला माल बनाई गई. बताओ बताओ अरे सरदार, यहाँ સુધી આ વાદીનો દીકરો તમારી સાથે હોય તો સુધી તમારે કેમ જાવ? અરે તો સાંભળો સરદાર ઉપાય. પ્રતાપ રાજા અને રાણી યાત્રાએ ગયા છે અને કંકુબા અત્યારે એકલા છે. માટે સેનાપતિને રવાના કરો ચિઠ્ઠી મોકલીને કે તારા માતા પિતાને સિંધના સમરાએ કેદ કર્યા છે, એટલે છોડાવવા માટે આપણે કંકુને મારી રાણી બનાવીને જાય. સેનાપતિ, ઓ સેનાપતિ, જી મહારાજ, જાઓ સંદેશો લઈ આવો કે કંકુને કહી કે સેનાપતિ રસોઈ ખાલે તારા માતા પિતાને કેદ કર્યા છે, એટલે જરૂર છોડાવવા આવશે. એટલે સીધી પાડી જાય અને પછી મારી રાણી બનાવી લે જઈશ. પછી હું જોઉં છું કે રસોઈ ખાવાના હાથમાંથી કંકુને કોણ બચાવી શકે છે. કેવી આજ્ઞા મહારાજ. બરોબર છે સરદાર. સયર મોરીને ચાલે પહોંચવા સોનાર ઓછસે
તમે કોણ છો? હું માણસ છું. એ તો બધા માણસ જ હોય, પણ તમે કોણ છો, ક્યાંથી આવો છો એ તો કયો. આમાં બધું લખેલું જ છે. એ તો બરાબર, પણ તમે કોણ છો એ તો કયો. હું સિંધપતિ સુબાનો સેનાપતિ છું. બહેનબા, જી બહેન. સિંધના સુબાનો સંદેશો આવ્યો છે અને તમારા માતા પિતાને કેદ કરેલા છે. અરે શું કહો છો? સિંધપતિ સુબાએ મારા માતા પિતાને કેદ કર્યા છે, પરંતુ એ જાણતો નથી આ ક્ષત્રિયાણીની કેટલી તાકાત છે. અરે એ જાણતો નથી આ ક્ષત્રિયાની તલવારમાં કેટલી તાકાત છે. માટે ચાલ, હું અત્યારે જ મારા માતા પિતાને છોડાવવા માટે જાઉં છું. માટે આ તમામ રાજનો કારભાર દાસી તમને સોંપીને જાઉં છું. જય મા. હજુ કેમ ના આવ્યા? સંદેશો દેવા ગયા હતા તો આવી ગયો સરદાર. સંદેશો તો અંકોને આપી આવ્યા છો ને. આપી આવ્યો સરદાર. વાહ વાહ. બાબી અને સેનાપતિ આપણા તમામ સૈનિકોને આજુબાજુના ખૂણામાં છુપાવી દો. કંકુ આવે એટલે એને ઉઠાવી સિંહ લઈ જશું અને પછી મારી રાણી બનાવીશ. જેશું પછી હું જોઉં છું કે મારા હાથમાંથી કોણ છટકાવી શકે. बराबर है सरदार, बराबर है. अब हम सब कोने कोने में छुप जाते हैं. સિંધપતિ સુબાનો કે મારા માતા પિતાનો ક્યાંય પણ પતો નથી. માટે ચાલ આ જંગલમાં જઈ અને તપાસ કરો. અરે કોણ છો તમે? અરે હું સિંધપતિ રસૂલ ખાન છું. જોતી હતી. અરે નરાધમ, ક્યાં છે મારા મા બાપ? अरे वादीना कोठराમાં છે તારા મામા. અરે આ શું દગો? અરે દગો નહીં કંકુ, દગો નહીં. અમે સાલે માટે જિંદગી ભર તારો સગો બનવા તૈયાર છું. अरे बराबर. અરે ભૂલો છો અશોક ખાન, ભૂલો છો. આ પાટ મારું ત્યાં ધરતી ધમધમ થાય છે. અરે પાટ મારું ત્યાં ધરતી ધમધમ થાય છે. તું જો અડવાના છત્રીના પગ તળિયે તે શું ખુદાએ આને રૂપ આપ્યું છે. આવું રૂપ મેં આ પહેલી વાર જોયું છે. આના ઘોડા ઘોડા ગાલ એવા આખુના લેર, તુજે તારા છૂટા છૂટા વાળ. સેનાપતિ વાદી કહેતો હતો એ બરાબર છે. ખબર સુલતાન, હજી કહું છું પાછો વયો જા. જીવતું રહેવું હોય તો સિંધ મેરો થા. આ ક્ષત્રિયની તલવાર છે. અરે ધૂળ ચાટે સૂર્ય કદી ઝાંખો થતો નથી. અરે ધૂળ ઉડાડે સૂર્ય કદી ઝાંખો થતો નથી. તુજ જલા નવાલાથી આ ક્ષત્રિયણી પાછી ફરતી. તું નારી જાત છો, સ્ત્રી અવતાર. અરે નારી જાત છો, સ્ત્રી અવતાર. તારા હાથમાં આ સમઝેર નામ છે. તારા શું ખાનની મહેંદી સફેદ.
मुझ हाथ में भी शमशेर है, अरे तुझ हाथ में शमशेर है तो मुझ हाथ में भी शमशेर है। आ रण संग्राम खेलो कि क्षत्रिय लोग काम कोई फूलड़ो ना मानी लेजे के कमरी जैसे अरे फूल नहीं करी नहीं है लोकन का, अरे करी नहीं है लोकन का मानती क्या करे अभिमान युद्ध करवाना तो सोच ले तो થઈ જા તૈયાર हो रही जाओ, कारण क्या नारी जात छे स्त्री अवतार छे एनो कोई भरोसा नहीं। आगे मारी हारे लड़वा दियो, आली सामे હું એક જ યુદ્ધ કરીશ અને ક્યાંક લાગી જશે આવું રૂપ મેં પહેલી વાર જોયું છે। કંકુ લડવાઈ જાય કાલની જિંદગી લડવાઈ જાય એટલા માટે એનો ભાવ રોજ કરીશ। સંસાન પાણી બીજું સાયર પીવાનો હજી વાર છે, અરે પાસર પાણી બીજું સાયર પીવાનો હજી વાર છે। સરફોલિયા ખંડે ભરો છો મારું ઘર તમારે હજી વાર છે માટે થઈ જાઓ છે। તને ખબર નથી કે સુરાસુરનો ઘા કેવો હોય અને રામાયણનો ઘા કેવો હોય। ઈ જાતો આપો તારી ઉપર મને દયા આવે છે નગર તારા પટકા કરવા ઈ રસૂલ ખાનનો શિકાર છે પણ તને મારી રાણી બનાવવા માટે આ સમજે આ જૂઠી નથી। હાથમાંથી મારો સગાર છટકી ગયો તો હસીન ખાન વખત આવશે જોઈ લઈશ। જય મા ભવાની, ચાલો મારા માતા પિતા ઘરે આવી ગયા હશે, મારી રાહ જોતા જાઓ। માટે વેરની વસૂલાત કરવા કંકુને જઈને 10 દઉં તો જ મારા પતિદેવને આત્માને શાંતિ મળે। ની યાત્રા કરી આવ્યા પણ આપણે ક્યાંય પણ બહાર ગયા હોઈએ તો કંકુ વાટ જોઈ ઊભી હોય છે પણ આજે ક્યાંય દેખાતી નથી। અરે સ્વામીનાથ, મને પણ એક વાતની ચિંતા થાય છે। તો ચાલો હું અત્યારે પ્રધાનજીને બોલાવીને તપાસ કરાવું કે અત્યારે કંકુ ક્યાં છે। પ્રધાનજી જય માતાજી બાપુ આવી ગયા? હા, અત્યારે કંકુ ક્યાં છે? કઈ ખબર નહીં બાપુ, એક સંદેશો આવ્યો તો પાછળ ગયા, મેં બહુ કીધું પણ કીધું નહીં મને કઈ। શું વાતનો સંદેશો છે? એ તો બાપુ મને કઈ બોલ્યા નથી। તો ચાલો થોડી વાર આરામ કરીએ, ત્યાં કંકુ આવી જશે। પિતાશ્રીના ચરણોમાં કંકુના પ્રણામ। બેટા કંકુ, અત્યાર સુધી તું ક્યાં હતી? અરે પિતાશ્રી, આપ ચાર ધામની યાત્રાએ ગયા હતા, પાછળથી સિંધપતિ સુબાનો સંદેશો આવ્યો કે તમારા માતા પિતાને મેં કેદ કર્યા છે, તમારામાં તાકાત હોય તો છોડાવી જાજો, માટે હું સિંધમાં સુબા સામે લડવા ગયો। અરે બેટા, અમને કોઈએ કેદ કર્યા ન હતા, પરંતુ એ સિંધપતિ સુમરાનું ષડયંત્ર હતું। અરે પિતાશ્રી, આપ તો જાણો છો કે આપ જેવા પિતા હોય અને મારા જેવી દીકરી હોય તો સિંધપતિ સુબો તો શું, પણ આખું સિંધ આવે ને તો એની તાકાત નથી કે આપણે હરાવી જાય।
વાહ બેટા વાહ, તું અમારી દીકરી નહીં પરંતુ દીકરો જ છે. પરંતુ પિતાશ્રી ચિંતા ના કરો, હું પણ ઓછી ઉતરું એમ નથી. મેં એને એનો યોગ્ય જવાબ આપી દીધો. વાહ વાહ બેટા, ધન્ય છે તને. પરંતુ અત્યારે તું થાકીને આવી છે, માટે આરામ કર. સવારે આ વાતની ચર્ચા કરીશું. જેવી આજ્ઞા પિતાશ્રી. કર્યું છે, માટે લાવ તેના પ્રાણ હરી લાવ, તો જ હું ઈચ્છા તારી નાખી. અરે કંકુ કેમ બચાવો બચાવો નો અવાજ કરે છે? લાવ તપાસ કરું. અરે બેટા કંકુ, શું થયું છે? અરે પિતાશ્રી, મને સર્પદંશ થયો છે. મને રોમે રોમ ઝેર ચડવા લાગ્યો છે. પ્રધાનજી, દીકરી કંકુને સર્પે દંશ દીધો છે, માટે રાજ્યમાં ઢંઢેરો પીટાવો કે જે કોઈ રાજકુમારીને સર્પદંશમાંથી મુક્ત કરશે તેને રાજ તરફથી યોગ્ય ઇનામ આપવામાં આવશે. જેવી આજ્ઞા બાપુ. સાંભળો સાંભળો, આપણા રાજા પ્રતાપ બાપુના કુંવરી કંકુમાને સર્પદંશ દીધો છે, માટે જે કોઈ તેને દંશ ઉતારી દેશે એને મોઢેમાં ઇનામ આપવામાં આવશે. અરે ઓ સેનાપતિ, આ શેનો ઢંઢેરો પીટાઈ રહ્યો છે? અરે અમારા બાપુ પ્રતાપ બાપુના કુંવરી એટલે કંકુમાને સર્પે દંશ દીધો છે, અને જે કોઈ ઉતારી દેશે તેને મોઢેમાં ઇનામ આપવામાં આવશે. અરે બરાબર બરાબર, તો હું ઉતારી આપીશ. હાલ ભાઈ. તો બાપુ આ ભાઈ આવ્યા, હરપ ઉતારવાનું કીએ. અરે ભાઈ, તમે કોણ? અરે મહારાજ, હું વાદી. તો તમને સર્પદંશ મુક્તિનું ફાવતું હશે. અરે મહારાજ, એ તો અમારા ડાબા હાથનો ખેલ કહેવાય. તો જો ભાઈ વાદી, અમારી દીકરીને તમે જીવનદાન આપશો તો તમને રાજ તરફથી મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. એ તો બધું બરાબર છે મહારાજ, પછી નિવેદ થાય એ પણ આપવા જોઈએ હો. અરે નિવેદ તમને ડબલ મળશે. બરાબર છે. તો ચાલો તમે જલ્દી નાગ ઉતારો. હાલો કંકુબાને અહીંયા લઈ લ્યો. હજી હું છે વરે? અરે હજી ચાર હિન્દરી દોયડું માગે. હવે આમાં હિન્દ્રીનું શું કામ હરપ ઉતારવામાં? અરે આની કાકી હાટુ ઘાઘરાની નાડી કરવી. અરે બાપુ આ મને ખોટું લાગ્યો. અરે ના ના, મારી ગેરંટી ઉતરી જાય. તો દીધા કરે દીકરા કગજી, મને લાગે આ ઉતરતું નથી હો.
તો છટકો આવે. મરાઈ ગયા ને હતા આ કઈક અલગ પ્રકારની નાગણી છે આપણાથી ઉતરે એવું ભેગું થાય એવું લાગતું નથી દીકરા. પોસા પગે નીકળો હાલો. થાય જાઓ તો ઘરે જ રહેવાય. કોકના જીવ લઈ લેહો તમે તો. અરે આ મારાથી ના ઉતરે તો કોઈ ના ઉતરે યાદ રાખજે. અરે ના ઉતરે તો તારે ના કહી દેવાય પેલા આ નિવેદ હું હતું આ બધું. અરે હવે કોઈથી નહીં ઉતરે જા. બાપુ પ્રધાનજી હાથીને કહી દો કે જે જોઈએ તે માગી લે, નહીં તો નાગમાં રાજમાંથી આવતા થાય. હાલો ભાઈ તારે થાય એમ છે. લાગતું નથી ભાઈ. રજા લે. સાંભળો આપણો પ્રતાપ રાજાના કુંવરી કંકુ મને સર્પદંશ દીધો છે. તેને જે કોઈ ઉતારી દેશે તેને મોઢામાં ઇનામ આપવામાં આવશે. અરે ભાઈ આ શેનો ઢંઢેરો પીટાઈ રહ્યો છે? અરે અમારા પ્રતાપ રાજા કુંવરીને કંકુને સર્પદંશ દીધો છે. જે કોઈ ઉતારી દેશે તેને મોઢામાં ઇનામ આપવામાં આવશે. ભલે ભાઈ ચાલ રાજની અંદર આવું. હાલો બાપુ આ ભાઈ આવ્યા આ એવી જ કઈ કીએ. આવો ભાઈ, કોણ છો તમે? અરે રાજન હું કુંદનપુરનો ભાતીજી. વાહ ભાઈ ભાતીજી, તારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. પરંતુ ભાઈ ભાતીજી, આજે મારી દીકરી કંકુને સર્પે દંશ દીધો છે. માટે જો તું એને સર્પદંશ માંથી મુક્ત કરીશ તો તને રાજ તરફથી નો માગી ના આપવામાં. ભલે રાજન ભલે, હું મારાથી બનતા પ્રયત્ન અવશ્ય કરીશ. અરે નાગદેવ, જય નાગદેવ. અરે ભાતીજી અત્યારે બોલાવવાનું કારણ? આજે આ કંકુને ઝેર ઉતરતું નથી. એક સમયે મને યાદ છે કે નાગ દેવતાએ મને વચન આપ્યું હતું કે હડકાયું કૂતરું કરડ્યું હોય, કોઈને ઝેરીમાં ઝેરી ના કરડ્યો હોય તો ભાતીજી તારા નામની ધા પડશે તો જરૂર ઉતરી જશે. તો માટે ચાલ આજે મારા દેવને યાદ કરું. જય નાગદેવ. એ ભાતીજી તમારો નહીં ઉતરે. અરે દેવ યાદ કરો તમે. એક સમયે તમે મને વચન આપ્યું હતું કે ભાતીજી કોઈને ઝેરી ના કરડ્યો હોય અને તારું નામ લેશે તો ઉતરી જશે. ભાતીજી તો દેવ આજે આ કંકુને ઝેર કેમ નથી ઉતરતું? નહીં ભાતીજી નહીં. તારા જીવનના નાપતા પહેલા 100 વખત વિચાર કરો. અરે દેવ જીવન આપતા પહેલા ભાતીજીને કઈ વિચાર કરવાની જરૂર ના હોય. દેવ અરે હજી કહું છું ભાતીજી, સમજી જા. એના જીવનના નાપતા પહેલા 100 વખત વિચાર કરો. અરે દેવ કંકુને જીવનદાન આપવું ને એ તો આ ભાતીજીનો ધર્મ છે. દેવ ધર્મ તો સાંભળ ભાતીજી, જરૂર એને જીવનદાન મળશે, પણ એટલું યાદ રાખજે કે જીવનમાં ગયો સૌભાગ્યવતી નહીં બની. અરે દેવ એ સૌભાગ્યવતી બને કે ના બને પણ આપણે એનો સાથ ઉતારવો જોઈએ. દેવ તો સાંભળ ભાતીજી, તારા નામની ફિરકી ને એને જીવનદાન જરૂર મળશે, પણ એટલું યાદ રાખજે કે જીવનમાં ગયો સૌભાગ્યવતી નહીં બની. ભલે દેવ ભલે. અરે ભાતીજી આજ સુધી આ ફાટેલની ધરતી ઉપર આ કચ્છની ધરતી ઉપર કોઈને નાગ ના પકડવા દીધા હોય. દેવ અને તમારા ઉપર કાયમ અમે ઈષ્ટદેવની નજર રાખતા હોઈએ. દેવ તો હે દેવ આજે કંકુને ભાઈ ભાતીજી, આજે તે મારી દીકરી કંકુને જીવનદાન આપ્યું છે. માટે જે તારે જે જોઈએ તે માગી લે. આ રાજા પ્રતાપ આપવા તૈયાર. અરે રાજન કંકુને જીવનદાન આપવું ને એ તો અમારો માનવ ધર્મ છે. માટે રાજન એના માટે ભાતીજીને કઈ માંગવાની જરૂર નથી. બરાબર છે ભાતીજી, તું પણ એક ક્ષત્રિયનું સંતાન છે. માટે આજે કઈ પણ નહીં માગે, પરંતુ જે દિવસે તારે કોઈ પણ જાતની જરૂર પડે તે દી આ પ્રતાપ રાજાને યાદ કરજે. તે દી આ પ્રતાપ રાજા તારી સાથે ઊભો. ભલે રાજન ભલે. જય મહારાજ, આપણી દીકરી કંકુ હવે ઉંમર લાયક થઈ ગઈ છે. માટે કોઈ યોગ્ય રાજ અને યોગ્ય રાજકુંવર ગોતી તેનું વ્યવસાય હવે નક્કી કરી દેવું જોઈએ. માટે મહારાણી, આપણી દીકરી કંકુ માટે ભાતીજી તમને કેમ લાગે છે?
અરે સ્વામીનાથ, તમે તો મારા મનની વાત કહી દીધી છે. બરાબર છે મહારાણી. તો આપણે આજે જ ભૂદેવને બોલાવી અને કુંદનપુર બાપુજી માટે શ્રીફળ અને ચૂંદડી મોકલી આપી. પ્રધાનજી, ભૂદેવને બોલાવો. હાલો ગોરબાપા. પ્રણામ પ્રધાનજી. પ્રણામ ભૂદેવ. બોલાવાનું કારણ? બોલાવાનું કારણ તો એક જ છે. આપણા પ્રતાપ બાપુના કુંવરી કંકુબા હવે ઉંમર લાયક થયા છે અને એનું વૈવિશાળ નક્કી કરવાનું છે. માટે એનું નારિયેલ અને ચૂંદડી તમારે લઈને જવાનું છે. એની ચર્ચા બાપુ કરવાની છે. ભયા જાઓ. આવો ભૂદેવ, આવો. અરે શું કહો છો રાજા પ્રતાપ, આજ રાજમાં ભૂદેવ જેવું કામ પડ્યું? અરે ભૂદેવ, તમને બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણી દીકરી કંકુનું શ્રીફળ અને ચૂંદડી લઈ કુંદનપુર ઓથીજી મહારાજના દરબારમાં પાથીજી માટે જવાનું છે. જેવી આજ્ઞા મહારાજ. તો ભૂદેવ, અત્યારે તમે કુંદનપુર માટે રવાના થાઓ. જી મહારાજ. અલ્યો ગોરબાપા, આ લેતા જાઓ. મહારાજ, આજે તમે શું વિચારમાં પડ્યા છો? મને કઈ ખબર નથી પડતી. તમે કઈક ચિંતામાં હોય એવું લાગે છે. અમારી કઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તમને માફ કરી દેજો. અરે ના ના પ્રધાનજી, તમારી કઈ ભૂલ નથી. પણ આજે હું એ વિચાર કરું છું કે ભાતીજી હવે ઉંમર લાયક થઈ ગયા છે, માટે સારું એવું રાજ ગોતી અને ભાતીજીના વ્યવસાય કરી દેવા જોઈએ. હા હા મહારાજ, હવે તો ભાઈ ભાતીજીના લગ્ન કરી દેવા જોઈએ. હા, હું એ જ વિચારમાં પડ્યો છું. અરે કોઈ છે હાજરમાં? હા હા હાજર જ છે. બોલો, કોનું કામ છે ને ક્યાંથી આવો છો? પ્રધાનજી, મહારાજને જઈને કહી દ્યો, મહારાજને જઈને કહી દ્યો કે દુદાસળના રાજા પ્રતાપના ભૂદેવ અંદર આવવાની આજ્ઞા માંગે છે. મહારાજ, જે પ્રધાનજી. દુધાસરથી મહારાજ આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, ભૂદેવને આદર સહિત અંદર લઈ આવો. આવો આવો ભૂદેવ, આવો. રાજી ખુશીથી આવો. પ્રણામ મહારાજ. પ્રણામ ભૂદેવ, તમારા ચરણોમાં. અત્યારે આવવાનું કારણ? આવવાનું કારણ તો એક જ છે મહારાજ કે દુદાસળના રાજા પ્રતાપની કુંવરી કંકુબાનું વેવિશાળ માટે ચૂંદડી અને નારિયેળ લઈ આવ્યો છું. વાહ ભૂદેવ, બહુ સરસ વાત કરી છે. અમે હમણાં જ ભાતીજીના વિવાહની વાત કરતા હતા. તમને ભગવાને મોકલ્યા છે આ સમાચાર લઈને. પ્રધાનજી, આ શ્રીફળ અને ચૂંદડી આપણે હરખને સ્વીકારી લઈ ગયો. જેવી મહારાજની આજ્ઞા. પ્રધાનજી. મહારાજ, આપણે એકવાર ભાઈ ભાતીજીને પૂછી તો લઈએ. અરે પ્રધાનજી, મને ભાતીજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હું શ્રીફળ અને ચૂંદડી સ્વીકારું તો ભાતીજી ક્યારેય ના પાડે. પરંતુ પ્રધાનજી, ભાતીજી અત્યારે ક્યાં છે? મહારાજ, ભાતીજી સામેથી આવતા જ દેખાય છે. મોટાભાઈના ચરણોમાં ભાતીજી. પ્રણામ ભાતીજી. અરે મોટાભાઈ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ભાતીજી, તને બોલાવવાનું એ જ કારણ છે. હું બે દિવસનો તારા વ્યવસાયનો વિચાર કરતો હતો તો આજે દુંદાસર ગામથી પ્રતાપ રાજાની કુંવરી કંકુબાનું શ્રીફળ અને ચૂંદડી તારા માટે આવ્યું છે અને એને મેં હરખભેર સ્વીકારી લીધું છે. તો માટે તારે વિવાહ કરવા પડશે. અરે શું કહો છો મોટાભાઈ? કંકુનું શ્રીફળ મારા માટે આવ્યું છે? હા, કંકુનું શ્રીફળ તારા માટે આવ્યું છે. તો સાંભળી લો મોટાભાઈ, એ વિચાર આ ભાતીજીને મંજૂર. અરે ભાતીજી, શું વાત કરો છો? અરે કંકુનું શ્રીફળ અને ચૂંદડી બે સ્વીકારી લીધા. હવે કોઈને પણ પાછળ દેવું પડે તો આપણા રાજપુત્ર હરનો શું વચનનો હું મેળવીએ. માટે ભાતીજી, આ વ્યવસાય તમારે કરવા જ પડશે. અરે મોટાભાઈ, તમારી બધી વાત સાચી, પણ આ વિચાર મને મંજૂર. અરે ભાતીજી, પણ આનું કારણ? મોટાભાઈ, જ્યારે સમય આવશે ને ત્યારે હું બતાવીશ મોટાભાઈ. આનું કારણ અત્યારે હું તમને કહીશ. અરે ભાતીજી, ભાતીજી અત્યારે હઠ પકડી છે તો ભાતીજી નહીં માને. જેવી તારી મરજી ભાઈ. પધારો ભૂદેવ, પધારો. આ તમને કહેતા પણ મને શરમ આવે છે. ક્યાં મોઢે તમને વાત કહું, પણ મારે તો વાત તો સત્ય તમને કરવી જ પડશે.
જે તમે શ્રીફળ અને ચુંદડી લઈ આવ્યા હતા ભાતીજી માટે તે સ્વીકાર્યું હતું, પરંતુ ભાતીજી તે લીલાની ના પાડે છે. માટે આ શ્રીફળ દુંદાસરના રાજા પ્રતાપરાયને આપજો અને એને કહેજો કે ભાતીજી આ વ્યવસાયની ના પાડે છે. જેવી આજ્ઞા મહારાજ.